યુક્રેનમાં ફસાયેલા સાહિદને છોડાવવા માટે વધુ એક પ્રયાસ શરૂ કરાયો છે। સાહિલ માજોહીને છોડાવવા માટે યુક્રેનના ચીફ ઓફ સ્ટાફને રજૂઆત કરાઈ। ચીફ ઓફ સ્ટાફ કાયરીલો બુડાનોવને ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। સાહિલ માજોહી એક વર્ષથી યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે બંધી છે। સાહિલને રશિયા દ્વારા ધમકી આપીને યુદ્ધ લડવા માટે મજબૂર કરાયાનો આરોપ લાગેલો છે। સાહિલે ભારત પરત મોકલવા માટે યુક્રેનમાં સરકારને અપીલ કરાઈ। सिस्टर लीची पय्यपल्ली, वो मेरी बहन है, यूक्रेन में रह रही है। उनको यूक्रेन प्रेसिडेंट ऑफिस के प्रमुख मिस्टर किरिलो बुडनावो से मिलने का अवसर मिला। उन्हें हमारी औद्योगिक मानवीय अपील रिसीव कर ली। उन्होंने इसे स्वीकार करते हुए हमें आश्वासन दिया है कि हम इस रिलेटेड अधिकारियों और दूतावास के साथ सामंजस्य स्थापित कर आवश्यक कार्यवाही आगे बढ़ाई जाएगी।